શ્રી ગણેશાય નમઃ. શ્રી રામ ભગવાનના જન્મતિથિએ આપણે પાવન અને પવિત્ર કથા અહીં સાંભળીશું. ભગીરથ મહારાજના વંશમાં શ્રુત, નાભ, સિંધુ, દ્વીપ અને તે પછી અપુ તાપુ રાજા થયા. આ વંશમાં ઋતુપર્ણ નામનો પણ રાજા થયો. વંશ આગળ ચાલ્યો. કેટલીક પેઢીઓ બાદ ખટવાંગ નામનો રાજા થયો. તેમના વંશમાં દિલીપ નામનો રાજા થયો. આ દિલીપ રાજા ગાય માતાની બહુ જ સેવા કરી હતી. એક વખત જંગલમાં એક સિંહ એક ગાયની પાછળ શિકાર કરવા પડ્યો હતો. રાજા દિલીપે સિંહને રોકતા કહ્યું, તું મને મારીને ખાઈ જા, પણ આ ગાય માતાને છોડી દે. ગાયનું રક્ષણ કરવા રાજા દિલીપે પોતાના શરીરનો ભાગ આપ્યો. આવા રાજા દિલીપના એક પુત્રનું નામ રઘુ હતું. રઘુ રાજા મહાન જ્ઞાની, વીર અને ઉદાર હતા. એક યજ્ઞ દરમિયાન તેમણે પોતાના શરીર ઉપર પહેરેલા વસ્ત્રને છોડીને પોતાની સર્વ સંપત્તિ દાનમાં આપી દીધી હતી. એ પછી રઘુ રાજાની કીર્તિ વધતી જતા તેમના સૂર્યવંશના લોકો રઘુવંશ કહેવા લાગ્યા. રઘુ રાજાનો પુત્ર અજ રાજા થયો. અજ રાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું. તેમના ઘરે એક બાળકનો જન્મ થયો. તેનું નામ દશરથ હતું. દશરથ ચક્રવર્તી રાજા થયા. અયોધ્યામાં રહી રાજ કરવા લાગ્યા. તેમને 3 રાણી હતી, છતાં સંતાન પ્રાપ્તિ ન થતા રાજાએ વશિષ્ઠ ઋષિને પ્રાર્થના કરી. વશિષ્ઠ ઋષિએ રાજાને હસ્તે પુત્ર કામિષ્ઠ યજ્ઞ કરાવ્યો. યજ્ઞની પૂર્ણાહુતિના સમયે યજ્ઞકુંડમાંથી અગ્નિ નારાયણ સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈ બહાર આવ્યા. અગ્નિદેવે રાજા દશરથને કહ્યું, તમારા ઘરે 4 સંતાનો થશે. તે તમને બહુ જ સુખ આપશે, તમારી કીર્તિ વધારશે. આ પ્રસાદી પાયસ છે, તે તમે લો. અગ્નિ નારાયણે રાજા દશરથને પ્રસાદીમાં પાયસ આપ્યો. રાજાને આનંદ થયો. પ્રસાદ મસ્તક ઉપર ચડાવ્યો. રાજા દશરથે ઋષિ વશિષ્ઠને પૂછ્યું, તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે, આ પ્રસાદને હું શું કરું? વશિષ્ઠ ઋષિ કહ્યું, રાજન, કૌશલ્યા તમારા ધર્મપત્ની છે. પ્રસાદમાં મુખ્યત્વ અધિકાર તો તેમનો જ છે. એમને પ્રસાદ આપો. કૈકેયી અને સુમિત્રાને પણ આ પ્રસાદ લેવાની ઈચ્છા હતી અને વશિષ્ઠ ઋષિએ વિચાર કરીને કહ્યું, અડધો પ્રસાદ પહેલાં કૌશલ્યાને આપો અને બાકીનો અડધો રહે તેમાં 2 ભાગ કરી 1 ભાગ કૈકેયીને તથા 1 ભાગ સુમિત્રાને આપો. કૈકેયીને પાછળથી પ્રસાદ આપ્યો, તેથી તેને ખોટું લાગ્યું. તેને ક્રોધ આવ્યો. કૈકેયીને તો અભિમાન હતું કે હું સુંદર છું, રાજા મારા આધીન છે. એમ કહી કૈકેયી અહંકારની ભાષા બોલવા લાગ્યા. તેમણે મહારાજનું અપમાન કર્યું. કૈકેયીએ દશરથ રાજાને કહ્યું, મારે પ્રસાદ જોતો જ નથી. એ જ સમયે એક સમડી આવી અને કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઝૂંટવીને ઉડી ગઈ. એ વખતે અંજન પર્વત ઉપર અંજની માતા પંચાક્ષર શિવ મંત્રના જાપ કરી રહ્યા હતા. ભગવાન શંકર જેવા મહાન જ્ઞાની અને મહાન વીર, મને પુત્ર થાવ, અંજની માની આવી ઈચ્છા હતી. શિવજીની પ્રેરણાથી જ સમડીએ કૈકેયીના હાથમાંથી પ્રસાદ ઉઠાવ્યો હતો. તે પ્રસાદ અંજની માતાના હાથમાં પધરાવી દીધો. અંજની માતાની આંખો બંધ હતી. તેઓ સમજ્યા કે શિવજીએ જ મને આ પ્રસાદ આપ્યો છે. એમ માનીને તેઓ પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ લીધા બાદ તેઓ ગર્ભવતી બન્યા. પૂરા માસે તેમના પેટે હનુમાનજીનો જન્મ થયો. અને આ તરફ હાથમાંથી સમળી પ્રસાદ લઈ જતા કૈકેયી બહુ જ દુઃખ થયું. તેઓ રડવા લાગ્યા. તેમને રડતા જોઈને કૌશલ્યાજીને દયા આવી. તેમણે તેમના પ્રસાદમાંથી થોડોક ભાગ કૈકેયીને આપ્યો. પ્રસાદ લીધા બાદ 3 રાણીઓ ગર્ભ રહી. ફરી એકવાર વશિષ્ઠ ઋષિએ દશરથને કહ્યું, સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિની ફરજ છે અને ધર્મ પણ છે. તમે તમારી રાણીઓને રાજી કરો, તેઓ જે માગે તે આપો. વશિષ્ઠ ઋષિની સલાહ બાદ રાજા દશરથે પહેલાં સુમિત્રાજીને પૂછ્યું, હે મહારાણી, તમારી શું ઈચ્છા છે?
સુમિત્રાજીએ કહ્યું, મારા માટે આ અલગ રાજમહેલ છે ને તે મને નથી ગમતો. મારે અલગ રહેવું નથી. મારી ઈચ્છા છે કે હું કૌશલ્યાજીની સેવા કરું. મને કૌશલ્યાજીના મહેલમાં કૌશલ્યાજીની સેવામાં રાખો. સુમિત્રાની આ વાતથી વસિષ્ઠ ઋષિ બોલ્યા, રાજન, ભવિષ્ય બહુ જ સુંદર દેખાય છે. એના પેટમાં કોઈ મહાન પુરુષ હશે. આથી જ તેમના મોંમાંથી આવા શબ્દો નીકળે છે. નહીતર કોઈ નારી પોતાની સોતરની સેવા કરે ખરી? એ પછી રાજા દશરથ મહારાણી કૌશલ્યા પાસે ગયા. તેઓ શાંતિથી બેઠા હતા. તેમને બોલવાની ઈચ્છા નથી, કોઈ ખાવાની પણ ઈચ્છા નથી. દશરથ રાજા તેમના મહેલમાં ગયા. ત્યાં કૌશલ્યાજી ધ્યાનમાં બેઠેલા હતા. માથાના વાળ ખુલ્લા છે, દ્રષ્ટિ નાકની અણી ઉપર છે. તેમનું મન સ્થિર અને ચિત્ત એકાગ્ર થયેલું છે. પતિદેવ આવ્યા છે એ વાતની પણ તેમને ખબર પડી નહીં. છેવટે દશરથ રાજા બોલ્યા, ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું તમારી પાસે. તમારી શું ઈચ્છા છે? કૌશલ્યાજી હજુ ધ્યાનમાં જ હતા. દશરથ રાજાને જોઈને દાસી મહારાણી કૌશલ્યાને જગાડવાનો પ્રયાસ કરે છે અને કૌશલ્યામાં જાગી જાય છે. એટલે દશરથ રાજાએ ફરી પૂછ્યું, તમારી શું ઈચ્છા છે રાણી? કૌશલ્યાજીએ સ્વસ્થ થઈને કહ્યું, હું અતિ આનંદમાં છું, મને કોઈ ઈચ્છા નથી. રાજા વિચારમાં પડી ગયા, પરંતુ કૌશલ્યાજી જાણતા હતા કે આનંદમય શ્રી રામ મારા હૃદયમાં વસે છે. હવે મારે કંઈ જોતું જ નથી અને મારે કોઈ સુખ ભોગવવું જ નથી. ત્યારે ઋષિ વસિષ્ઠ દશરથ રાજાને કહ્યું, રાજન, આ તો વેદાંતના બધા જ સિદ્ધાંત બોલે છે. ભવિષ્ય ખૂબ જ સુંદર છે. જ્યારે માતા કૌશલ્યાના કોખેથી શ્રી રામનો જન્મ થવાનો હતો ને ત્યારે બધા જ દેવ, દાનવ, ગાંધર્વો માની સ્તુતિ કરવા લાગ્યા. અને શ્રી રામ અયોધ્યામાં પ્રગટ થયા ત્યારે જે નગરમાં કોઈ દિવસ યુદ્ધ જ નથી થયું. દશરથ રાજા જીતેન્દ્રિય છે, તપસ્વી છે, પંચ જ્ઞાનેન્દ્રિય છે, પંચ કર્મેન્દ્રિય છે અને 10 ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે. તેમનો રથ સીધો જ ચાલે છે. આવા મહારાજા નિંદ્રાધીન હતા ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું. રાજાએ સપનામાં જોયું તો મોટા મોટા સાધુ મહાત્માઓ તેમના ઘરે આવ્યા છે. તે બધા તેમને આશીર્વાદ આપે છે. દશરથ મહારાજ જાગ્યા. સપનાનો અર્થ સમજવા તેમને ઋષિ વસિષ્ઠ પાસે ગયા. તેમને સપનાનું વર્ણન કર્યું. ઋષિએ કહ્યું, રાજન, સપન બહુ સુંદર છે. તમારા ઘરે દીકરો થશે અને એના જેવો આજ સુધી કોઈના ઘરે થયો નહીં હોય અને થશે નહીં. મને લાગે છે કે પરમાત્મા સ્વયં પુત્ર રૂપે તમારા ઘરે પધારવાના છે. તેનું આ સપનાનું સૂચક છે. અને ઋષિની સૂચના મુજબ દશરથ રાજા સ્નાન કરી ધ્યાનમાં બેસીને જપ કરવા લાગ્યા અને પરમ પવિત્ર સમય આવી પહોંચ્યો. 10 દિશાઓ પ્રસન્ન થઈ. મંદ શીતળ સુગંધી મદાર પવન વહેવા લાગ્યો. ચૈત્ર માસ શુક્લ પક્ષ પરિપૂર્ણ 9મી તિથિ પૂર્ણવસુ નક્ષત્રનો સુયોગ અને મધ્યાહન કાળે માતા કૌશલ્યાના સન્મુખે ચતુર્ભુજ સ્વરૂપે શ્રી રામ ભગવાન પ્રગટ થયા. તો બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. માતા કૌશલ્યા બહુ જ રાજી થયા, પરંતુ તેમની ઈચ્છા ભગવાન શ્રી રામને 2 હાથવાળા જોવાની હતી. માતાજીને સ્વરૂપનું ભાન કરાવી ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ અંત ધ્યાન થયું અને 2 હાથવાળા બાળક શ્રી રામનું પ્રાગટ્ય થયું. આવી છે ભગવાન શ્રી રામના જન્મની કથા અને આવી છે અયોધ્યા રાજા દશરથની કથા. જો તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી આપજો. તો બોલો શ્રી રામ ભગવાનની જય.